તો રાધે રાધે દાયરાને તો આપણે હવારના પરમાં નીકળી ગયા જેસીબી લઈને. હવે આપણે જવાનું છે અત્યારમાં સાઈડ ઉપર. તો આ બધા જો અત્યારે એની તૈયારી કરે છે ને આપણે આપણું તૈયાર કરીને નીકળી ગયા છીએ. ये बाबूराव का स्टाइल है तू ले। તો આપણે સાઈડ ઉપર બોતિંગ કરી દીધું, ખાડા કરવાનું ચાલુ. આ આપણે પાઇપ બાંધેલો છે ને પાઇપ ને આપણે ઉતારશું અંદર નાલીમાં. એ પાઇપ ફિટ થઈ જાય પછી આપણે આ માટી પાછી વાળી દઉં. આ ભાઈ જો નીચે કંઈક કરે છે. આવ્યા કરી દીધા રોલા સોટા ચાલુ બનાવવા માંડ્યા વિડીયો. આ પડ્યું આપણું મશીન. હવે જાય મશીન બાજુમાં અને આપણે ચડશું મશીન ઉપર ને કરશું પાછું ચાલુ. अच्छा रिमिक्स आइटम है ये। રાહુલભાઈ ક્યારના કહેતા હતા મને વિડીયોમાં લ્યો, તો એ બે આંગળા આમ કરવા માંડ્યા. આપણે કરી દીધું ને આ બેઠા કાળુભાઈ. કાળુભાઈ આગળ બે શબ્દ બોલાવીએ ને આપણે હવે જો આ કાળુભાઈ ની એની સાઈડ એ સાઈડ છે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा। તો સરદારભાઈ બ્રેકર લઈને આવી ગયા હતા. સરદારભાઈ કરી દીધું બ્રેકર ચાલુ. તો આ રહ્યા સરદારભાઈ અને હવે આ એનું મશીન હાલે છે. જો બ્રેકર તોડે છે અત્યારે આરસીસી. समझ रहे हो ना। આખો સ્ટાફ મોરામાં ફિટ થઈ ગયો ને અમે બધા નીકળી ગયા જમવા માટે. તો હવે આ ભાઈ અહીંયા ઉભા હતા અને એક ભાઈ પાછળ બાઇક લઈને આવતો હતો. તો અમે નીકળી ગયા જમવા માટે. તો કાનાભાઈ નું મશીન હાલી આપણે પહોંચી ગયા અને આ ગટર લાઈન છે. જો આવી રીતના કામ થાય આમાં. અને આ સાહેબ વાત કરે. આ કાનાભાઈ બેઠા, કાનાભાઈ નું મશીન અને આપણું મશીન સામે પડ્યું છે. હવે આ લાઈન છે એ આમ નાખેલી છે. હવે આ લાઈન આ બાજુ જાય છે અને આ બધું મકાન એરિયો છે, બિલ્ડિંગ माफ करना ઓલા છોટા કરવા માટે બ્રેકર ઉપર આવી ગયા. તો આપણે કર્યું બ્રેકર ચાલુ. આ સાહેબો એનો ડિસ્કસ કરતા હતા અને આપણે બ્રેકર ચાલુ કર્યું આપણું. તો ત્યાર પછી ગટર લાઈન ના ઢાંકણાની ગાડી આવી ગઈ હતી. આપણે ઢાંકણા ઉતારવાનું કામ ચાલુ કરી દીધું. ત્યાર પછી આ પડ્યા ઢાંકણા અને હવે આપણે આ ગાડીમાંથી ઉતારીને અહીંયા રાખવાના છે. તો હવે કરી દઈએ ચાલુ. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ માં થોડાક ઢાંકણા બચ્યા હતા એ આપણે લોડર થી ઉતારવાના કરી દીધા ચાલુ. આ કાકાને 3 જણા નાખે છે ઢાંકણા આમાં લોડરમાં ભરશે ને આપણે ઉપાડીને નીચે રાખી દેવાના રહેશે. તો સાહેબ એના હથિયાર લેવા માંડ્યા અને સાહેબ કે હવે લેવલ માપવું છે. તો લેવલ માટે એનો હથિયાર લઈને નીકળી ગયા. એ જશે આગળ જઈને હવે હથિયાર લગાવશે. આ સરદારભાઈ બાજુમાં બ્રેકર રાખે છે અને આ સુપરવાઇઝર સાહેબ છે. આ લગાડવા માંડ્યા સ્ટેન્ડ. મારો બ્લોગ લાસ્ટ લગન જોવા માટે ધન્યવાદ અને રાધે રાધે બધાને. આવી જ રીતે મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવી જ રીતના બ્લોગ આવતા રહેશે આપણા.